વિદ્યાર્થી મિત્રો મજામાં આસો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ દલવાડી શર્મા. વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણી એમાં આપણે સ્વાધ્યાય 5.2 એનો દાખલા નંબર 2 છે એની પહેલી ખાલી જગ્યા જોવાની છે. શું આપેલું છે? સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જ્યારે તમને સમાંતર શ્રેણીનું કોઈ પદ પૂછે ને તમારે પેલું an વાળું સૂત્ર મૂકવાનું છે. પણ an નું સૂત્ર મૂકતા પહેલા અહીંયા જે કિંમતો આપેલી છે ને એ આપણે લખી લઈએ. તો આ પ્રથમ પદ હોય ને a કહેવાય. તો અહીંયા a બરાબર કેટલા? 10. પછી બીજામાંથી પહેલું બાદ કરો ને એટલે એને d કહેવાય. તો d એટલે શું? a2 a1 એટલે કે 7 10 કેટલા થશે? -3. કેટલામું પદ પૂછ્યું છે? 30મું. તો અહીંયા n કેટલા ગણાય? 30. અને 30મું પદ કયું હશે? એટલે કે an શોધવાના છે. તો an બરાબર a પ્લસ n 1d. તો અહીંયા n ની જગ્યાએ આપણે 30 મૂકી શકીએ. a કેટલા છે? 10 છે. n કેટલા છે? 30. અને d કેટલા છે? -3. તો 10 30 માંથી 1 જાય તો 29. -3 એમ નહીં. 10 પ્લસ માઇનસ માઇનસ 29 3 કેટલા થાય? 87. હવે 87 માઇનસ છે 10 પ્લસ છે તો એક માઇનસ હોય ને એક પ્લસ હોય તો શું થાય? બાદબાકી. તો 87 માંથી 10 જાય તો 77. અને મોટાની નિશાની કયો જવાબ આવશે? -77. તો અહીંયા ખાલી જગ્યામાં શું લખશું આપણે? 30મું પદ કયું હશે? -77. પડે સમજણ? ત્યાર પછી બીજો દાખલો જોઈએ. શું છે બીજી રકમ વિદ્યાર્થી મિત્રો? તો ધ્યાન આપજો બરાબર. સમાંતર શ્રેણી -3 -1/2 2 નું 11મું પદ. કયું પદ શોધવાનું છે? 11મું પદ. સમાંતર શ્રેણી -3 -1/2 2 નું 11મું પદ ખાલી જગ્યા છે. તો હમણાંની જેમ આપણે કિંમતો લખી લઈએ. તો a કેટલા ગણાશે? -3. d તો કે બીજામાંથી પહેલું બાદ કરીએ તો બીજું -1/2. પછી બાદ કરીએ એટલે એ નિશાની અને આની નિશાની પણ માઈનસ છે. એટલે બે વખત માઈનસ હોવાથી માઈનસ માઈનસ કેવા થશે? પ્લસ થશે. માઈનસ પ્લસ. આપણે pq સ્વરૂપ લઈ લઈએ તો 3 2 6 કેવા ગણાય? પ્લસ. અને આ એક કેવા ગણાય? માઈનસ. તો 3 2 6 માંથી 1 જાય તો 5. તો આપણો d કેટલો આવશે? 5/2. પછી કેટલામું પદ શોધવાનું છે? 11મું. તો n 11 ગણાશે અને an આપણે શોધવાના છે. તો સૂત્ર છે an બરાબર a પ્લસ n 1d. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. આપણે આગળ શીખી જ ગયા છીએ બીજામાંથી પહેલું શું કરવાનું? બાદ. તો બીજું માઈનસ છે, પહેલું માઈનસ છે અને બેની બાદબાકી કરવાની છે એટલે અહીંયા પણ શું આવશે? માઈનસ. તો માઈનસ માઈનસ કેવા થઈ જશે? પ્લસ. બરાબર? આને કઈ નહીં થાય, આ એમના એમ રહેશે, પણ આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. પછી 3 2 6 અને 6 માંથી આ નિશાની 1 ની ગણાય, માઈનસ ની. તો 3 2 6 પ્લસ અને 1 માઈનસ. 6 માંથી 1 થાય તો 5. હવે a -3 છે. n તો કેટલામું પદ જોઈએ છે આપણે? 11મું. d કેટલા આયા? 5/2.
11 માંથી 1 જાય તો 10. વિદ્યાર્થી મિત્રો આ 2 વડે આ 10 ને ભાગી શકાય એટલે 5 અને પાયો પાયો 25 અથવા 10 5 50 અને 50 ને 2 વડે ભાગો એટલે 25. તો -3 પ્લસ કેટલા આવશે 25 અને 25 માંથી 3 જાય એક પ્લસ છે ને એક માઈનસ છે એટલે બાદબાકી થાય ને તો 25 માંથી 3 જાય તો +22. તો 11 નું પદ કયું હશે 22 હશે. છે ને સહેલું એકદમ જોઈ લો.